ખરેખર લગ્ન પ્રસંગના સ્વાદ જેવા બટેટાવડા ઘરે બની શકે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. સ્પેશિયલ મસાલા સાથે મસાલેદાર બટેટાવડા આજે આપણે ઘરે બનાવીશું. લગ્ન પ્રસંગના સ્વાદ જેવા બટેટાવડા તમે પણ ઘરે બનાવી શકો છો. મારી શીખવાડેલી 6 ટિપ્સ ફોલો કરશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે બટેટાને બાફી લેવાના છે. કુકરમાં 5 સીટી વગાડશો એટલે બટેટા એકદમ સરસ બફાઈ જશે. પછી તેની છાલ આપણે દૂર કરી લેવાની છે. બટેટાની છાલ દૂર કર્યા પછી તેને મેશ કરવાના છે અને તેનો માવો તૈયાર કરવાનો છે. બટેટા સારા બાફેલા હશે તો ફોકની મદદથી પણ તમે મેશ કરી શકો છો, અને જો તમારી પાસે મેશર હોય તો મેશરની મદદથી પણ તમે આ રીતે બટેટાને મેશ કરી શકો છો. ગરમ ગરમ બટેટા હોય ત્યારે જ આપણે બટેટાને આ રીતે મેશ કરી લેશું. બટેટા મેશ થઈ ગયા છે, તેને સાઈડમાં રાખી દેશું. લગ્ન પ્રસંગમાં જે બટેટા વડા બને છે તેના માટે એક સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે. એ મસાલો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. પેનમાં 2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી અને થોડાક મરી ગરમ પેનમાં 1 મિનિટ માટે તેને સાતરી લેશું, જેથી કરીને તેમાં રહેલા મોઇસ્ચરના ભાગને આપણે દૂર કરી શકીએ. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે તેમાં તલ એડ કરશું. અહીંયા મસાલો રેડી છે. હવે તેને ઠંડો કરી લેશું અને મસાલો ઠંડો થઈ જાય પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. તો ચાલો હવે આપણે ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જાર લેશું અને શેકેલા મસાલાને તેમાં એડ કરશું. સાથે હળદર, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી, સંચર અડધી ચમચી અને સાથે અડધી ચમચી ખાંડ એડ કરશું. ગળપણ વધારે પસંદ હોય તો 2 કે 1.5 ચમચી પણ તમે ખાંડ એડ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાવડર એડ કરશું 1 ચમચી જેટલો. સાથે ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણો સ્પેશિયલ મસાલો છે તે તૈયાર છે. બટેટા વડા બનાવવા માટે લગ્ન પ્રસંગમાં આ સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે. અહીંયા મસાલો તો બની ગયો છે, પણ વડામાં બીજું શું એવું નાખતા હશે તો તે છે પૌવા. તો આપણે પૌવા 3 ચમચી પલાળીને આ રીતે કોરા કરી લેવાના છે. લગ્ન પ્રસંગમાં જે બટેટા વડા બનાવવામાં આવે છે તેમાં ખારી સિંગનો ઉપયોગ થાય છે. તો આપણે 1 નાની વાટકી ખારી સિંગ અથવા તો મસાલાવાળી ખારી સિંગને આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તેનો પાવડર તૈયાર કરશું. અહીંયા મેશ કરેલા બટેટા સરસ ઠંડા થઈ ગયા છે. તો ચાલો હવે સૌથી પહેલાં પલાળેલા પૌવા, થોડીક સમારેલી કોથમીર એડ કરશું. લીલી કોથમરી એડ કર્યા પછી 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું. તૈયાર કરેલો જે મસાલો છે તેમાંથી 2 ચમચી જેટલો મસાલો એડ કરશું. સિંગ જે આપણે ક્રશ કરીને રાખેલી છે તે એડ કરશું. આમચૂર પાવડર એડ કરશું અને જ્યાં સુધી ગરમ મસાલો બટેટા વડામાં ન પડે ત્યાં સુધી બટેટા વડા છે તે બટેટા વડા નથી લાગતા. તો બસ બટેટામાં ગરમ મસાલો એડ કરી બટેટા જેટલું જ અહીંયા આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી અહીંયા આપણે હાથેથી તેને મિક્સ કરશું. હવે મિક્સ કરવાની પણ રીત છે. આ રીતે હળવા હાથેથી જ આપણે બટેટાને મસાલા સાથે મિક્સ કરશું અને મસાલો તૈયાર કરીશું. તો અહીંયા આપણો મસાલો તૈયાર છે. ઘણા લોકો લીંબુ નાખે છે, પણ બટેટા વડામાં લીંબુની જગ્યાએ આપણે હંમેશા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો. બસ તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે આ રીતે નાના મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી લેશું. મારી શીખવાડેલી ટિપ્સ સાથે જો તમે આ રીતે બટેટાનો માવો તૈયાર કરશો તો ખાવામાં એકદમ બેસ્ટ રહેશે. આરામથી તમે 20 થી 15 નંગ બટેટા વડા બનાવી શકશો આટલા મિશ્રણમાંથી. તો અહીંયા આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે બનાવીશું બેટર. તો બટેટા વડાને કોટ કરવા માટે અહીંયા આપણે બેસન રેગ્યુલર જે ઘરમાં યુઝ થતો હોય તે જ બેસન લેવાનો છે 1 વાટકી જેટલો, અને તેને પહેલાં આપણે ચાળી લેશું. ચાળવાથી તેમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા રહેતા નથી અને સ્મૂથ બેટર તૈયાર કરી શકીએ છીએ. તો ચણાનો લોટ ચાળ્યા પછી 3 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ પણ એડ કરશું. આવું કરવાથી તળતી વખતે તેલ ખૂબ જ ઓછું જોઈએ છે. તો બસ હવે એમાં આપણે ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. અને આ ખીરામાં આપણે હળદર નાખવાની હોતી નથી, તો હળદર વગર જ આપણે ચમચીથી 1 વખત બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. સાથે હવે તેમાં પાણી નાખવાનું છે. તો અહીંયા આપણે એકસાથે પાણી નહીં નાખશું.
આ રીતે ગ્લાસમાંથી થોડુંક નાખતા જશું પાણી અને બેટર તૈયાર કરશું. તો પહેલાં આ રીતે લોટને થીક બાંધી લેવાનો છે અને પછી થોડુંક પાણી નાખીને આપણે સ્મૂથ બેટર તૈયાર કરશું. તો આ રીતે આપણે બેટરને ફેટતા જશું, પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરશું. તો અહીંયા એકદમ સ્મૂથ અને ફ્લફી એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે તે પણ હું તમને બતાવું છું. બસ આ રીતે આપણે ચમચીથી તેને ચેક કરી શકીએ છીએ. ચમચીમાં સરસ બેટર છે એ કોટ થઈ જાય અને આંગળી વડે તમે આ રીતે ચેક કરો તો ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. આ બાજુ આપણે બેટર તૈયાર કરી લીધું છે. હવે રેસ્ટ આપ્યા વગર જ બેટરમાં આપણે ગરમ કરેલું તેલ છે તેમાંથી 2 ચમચી એડ કરશું અને બેટરમાં થોડોક 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાની સોડા એડ કરશું. બેટરને ફરીથી એક વખત હલાવી લેશું. અહીંયા બેટર રેડી છે અને ગેસ ઉપર આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે જાણીશું કે બટેટા વડા કઈ રીતે ડીપ કરીશું તેલમાં. બટેટા ડીપ કરવાની પણ એક સ્ટાઇલ હોય છે અને જો આ રીત તમને ખબર હશે તો બટેટા વડામાં એક પણ પૂંછડી નહીં થશે. તો ચમચીથી આપણે ખીરામાં તેને કોટ કરી લેશું. ગરમ તેલ હોય ત્યારે તેલમાં આ રીતે ચમચીથી આપણે ડીપ કરીશું. તો આ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. ચમચીથી ડીપ કરવાથી વડામાં પૂંછડી બનતી નથી અને વડા સરસ ફ્રાય થઈ જાય છે. હવે મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને ચમચીથી એક વખત આપણે હલાવી લેશું. એકવાર ચમચીથી છૂટા પાડીને પછી આપણે તેને ડીપ ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેશું અને જારાની મદદથી તેને તળી લેશું. તો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના છે. અહીં આપણા વડા સરસ તળાઈ ગયા છે. મેં સાથે મરચાં પણ તળી લીધા છે વડામાં. તો બસ વડા તળાઈ જાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. તો ગરમા ગરમ બટેટા વડા રેડી છે. તો લગ્ન પ્રસંગના સ્વાદ જેવા ઘરે પણ તમે બટેટા વડા આરામથી બનાવી શકો છો. મારી શીખવાડેલી 6 ટિપ્સ તમે ફોલો કરશો તો ખાવામાં તો બેસ્ટ રહેશે. સાથે બધા પૂછશે કે આ બટેટા વડા તમે કઈ રીતે તૈયાર કરેલા છે. તો ફ્રેન્ડ્સ, આજની શીખવાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે.